નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. ને મિત્રો આજે આપણે આવી ગયા છે ભાઈ ઘઉંમાં. ઘણા બધા ખેડૂત ભાઈની કોમેન્ટો આવતી હતી કે ભાઈ ઘઉંના વિડીયો બનાવો. તો આજે આપણે શનિવારના રોજ ઘઉંમાં આવી ગયા છે. આજે તારીખ 11 જુલાઈ 2026 ને શનિવારના રોજ ઘઉંની કટામાં અત્યારે શનિવાર છે ને એટલે પહેલાં હરાજી ઘઉંની કટામાં લેવામાં આવે છે. આવક વિશેની વાત કરું તો ભાઈ પાલની જે ઘઉંના પાલની આવક છે તે 3 નંબરના ડૂમમાં આવક રહેલી છે અને અડધા ડૂમ જેવી આવક છે. તમે જોઈ શકો છો આ પ્રમાણે આજની પાલમાં આવક રહે છે. હરાજીનું કામકાજ છે તે કટામાં ચાલુ થઈ ગયું છે અને કટાની આવક પણ તમે જોઈ શકો છો. એટલી કટાની આવક છે. તો ચાલો જાણી લઈએ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. 526 રૂપિયામાં અમાલ વેચાણો છે ભાઈ. લોકવન કહું છે સારી ક્વોલિટીમાં જોઈ લો. 526 રૂપિયા ભાવતી છે લોકવાનો સારું. 526 તો ભાઈ 542 રૂપિયામાં અમાલ વેચાણો છે. લોકવન ઘઉં છે. આ ક્વોલિટી સારી. 542 રૂપિયા ભાવતી છે. લોકવન છે થોડુંક સારું. 542 તો ભાઈ આના 486 રૂપિયા ભાવતી હોય. તમે જોઈ શકો છો ક્વોલિટી મિલબર ક્વોલિટી છે. આ મિલબર ક્વોલિટી આના 492. તમે 530 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. માલ ચોખ્ખો હોય પણ કોક દાણા ડંગ છે આની અંદર. 530 રૂપિયામાં વેચાણો ભાઈ. માલ જોઈ લો આ ટાઈપની ક્વોલિટી છે. 530 રૂપિયા ભાવ દો. હવે આના 486 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટી માલ છે. તમે જોઈ શકો છો 486 રૂપિયા ભાવ થયો આનો. મીડિયમ ક્વોલિટી 486. 8 રૂપિયા 508 રૂપિયા 508 રૂપિયામાં તો ભાઈ 508 રૂપિયામાં આ માલ વેચાણો તો ભાઈ. પેન્ડિંગ રાખ્યો, વેચ્યો નથી ખેડૂએ. 508 રૂપિયા ભાવ દીધો. હવે 406 નો ટુકડા છે તો માલ થોડોક સારો છે પણ ઝીણો દાણો છે. 508 રૂપિયા ભાવ થયો. હવે 534 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ 406 નો ટુકડા છે. 534 રૂપિયા ભાવ છે. કોક દાણે ડંગ દેખાય એમાં, બાકી માલ સારો છે. 534. હવે 548 રૂપિયામાં અમલ વેચાણો છે. માલ ક્વોલિટી સારી હોય. 406 નો ટુકડા છે. 548 રૂપિયા ભાવ છે. માલ સારો હોય જોઈ લો. 548 406 નો ટુકડા. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ પ્રમાણે હતા આજના ઘઉંના બજાર ભાવ. આજની બજાર વિશેની વાત કરી તો ભાઈ મિલબર ક્વોલિટી છે તે બધી 460 70 80 રૂપિયા સુધી મિલબર ક્વોલિટી માલ વેચાય છે. બાકી મીડિયમ એવરેજ ક્વોલિટી છે તે બધી 500 રૂપિયાની આસપાસ વેચાય છે. સારી ક્વોલિટી વાત કરી તો 550 550 રૂપિયા સુધી થોડુંક સારું હોય એ માલના વેચાય. બાકી પ્રીમિયમ હજી કોઈ સામે આવ્યું નથી એટલે પ્રીમિયમના તમને બજાર ભાવ આ વિડીયોમાં નથી જણાવતા. આવનાર સમયમાં તમને પ્રીમિયમના પણ બજાર ભાવ આપણે જણાવશું. અને ઘઉંના જે વિડીયો છે તે આપણે ફરી પાછા રેગ્યુલર શરૂ કરવાના છે. તો બસ આ વિડીયોમાં આટલું. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.